પાટણ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા નવનીત ચેમ્બર્સની દુકાન નંબર 38ના પ્રગતિ ઓટો સેલ્સના માલિકે નાગરિક સહકારી બેંકમાંથી ₹16 લાખની લોન લીધી હતી, જેની મુદત વીત્યા પછી પણ દુકાન માલિક લોન ભરપાઈ ન કરતા અંતે નાગરિક સહકારી બેંક દ્વારા તેની હરાજીની જાહેર નોટિસ આપી આજરોજ આ દુકાનની હરાજી કરવામાં આવી હતી। ત્યારે ડોક્ટર લાલ બહાદુર સાધુએ અપસેટ વેલ્યુ 14 લાખ પર ₹51,000 બોલતા 14,51,000 માં ડોક્ટર લાલ બહાદુર સાધુએ આ દુકાન જાહેર હરાજીમાં લીધી હોવાનું નાગરિક સહકારી બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું। પાટણ નાગરિક સહકારી બેંક લિમિટેડના મુદત વિધિ બાકીદાર પ્રગતિ ઓટો સેલ્સ એન્ડ સર્વિસના માલિક મહેમુદાબેનની 16 લાખની લોન હતી। એ 16 લાખની લોન એમને મુદત વીત્યા છતાં ભરપાઈ ન કરતા બેંકે સમારી દાવો 2018માં કરેલો અને લગભગ 18,70,78,000નું હુકમનામું થયેલું વ્યાજ સાથે અને ત્યારબાદ હુકમનામા તારીખથી એટલે કે 2018થી અત્યાર સુધીમાં એમનું 16 લાખ રૂપિયા જેટલું તો 17 લાખ રૂપિયા જેટલું વ્યાજ ચડ્યું છે। એમ ટોટલ 35 લાખ 35.5 લાખ રૂપિયા જેટલી બાકી મુદત જઈ કરતી હતી, પણ વર્ષોથી એ ભરતા ન હતા। અંતે બેંકે એની જાહેર નોટિસ આપી હતી વહીવટ કરવા માટે અને આજ રોજ અહીંયા નવનીત ચેમ્બર્સની દુકાન આગળ 38 નંબરની દુકાન આગળ બધાની વચ્ચે જાહેર હરાજી કરતા આજે 14,51,000ની હરાજી ફાઇનલ થઈ છે। એની ઉપર કોઈ વેલ્યુએશન છે નહીં। ડિસ્કસ વેલ્યુ જે હતી એની ઉપર 13,92,000ની ડિસ્કસ વેલ્યુ હતી, 14 લાખથી શરૂ કરેલી અને 14,51,000માં ડૉક્ટર લાલ બહાદુર સાધુ અને માફ કરજો લાલ બહાદુર સાધુને હરાજીમાં અમે ફાઇનલ કર્યું છે અને અંતિમ હરાજીમાં એમનું નામ ડિક્લેર કરી વેચાણ અધિકારીએ એ હરાજી માન્ય રાખી।